આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભાયલી ખાતે ગુજરાત ટેનિસ ક્રિકેટ લીગ સિઝન 2નો ભવ્ય પ્રારંભ થયો છે. વડોદરા જિલ્લાના ભાયલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 10મી ફેબ્રુઆરીના રોજ ગુજરાત ટેનિસ ક્રિકેટ લીગ સિઝન 2નો ભવ્ય પ્રારંભ થયો. રમતગમતને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવા મંચ પૂરું પાડવાના હેતુસર આ લીગમાં કુલ 12 ટીમોએ ભાગ લીધો છે. ઓપનિંગ સેરેમનીમાં મહેમાનો, ખેલાડીઓ અને વિશિષ્ટ અતિથિઓના આગમનથી શરૂઆત થઈ છે. મેદાન પર તમામ ટીમો અને ઉપસ્થિત રહી પોતાની જગ્યા સંભાળી છે. આયોજકો દ્વારા મુખ્ય અતિથિ તરીકે ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનું શાલ ઉડાડી પુષ્પગુચ્છ સાથે સ્મૃતિચિહ્ન આપી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું છે. આયોજક તુષાર પટેલ અને અન્ય મહાનુભાવો દ્વારા વિકેટ નજીક ગણપતિ પૂજન અને દીપ પ્રજ્વલન કરી અને શરૂઆત કરવામાં આવી છે. બંને તરફથી વિકેટ પાસે વિધિવત રીતે પૂજન પણ કરાયું છે. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ વધુ માહિતી આપી છે. શું डिसीजन ले लीजिए, क्या डिसीजन लिया है? हमने फील्डिंग करने का डिसीजन लिया है. कम से कम रोकने में ट्राई करेंगे 60 या उससे कम में. गुजरात के क्रिकेट के अच्छे दिन, एक तरफ लिखा है गुजरात टेनिस क्रिकेट लीग सीजन 2 और एक तरफ लिखा है शिव, क्योंकि शिव ही जीव है. और शैलेश भाई के हाथों ये टॉस होगा. एक तरफ है अबू, कैप्टन ऑफ આ જીટીસીએલ સિઝન 2 ગુજરાત ટેનિસ ક્રિકેટ લીગ સિઝન 2નું અમે આયોજન કરેલું છે. ગયા વર્ષે આ જ ગ્રાઉન્ડ પર અમે સિઝન 1નું આયોજન કરેલું હતું. હવે આ સિઝન 2નું આયોજન અમે કરેલું છે. અહીંયા આગળ ટોટલ 12 ટીમ આખા ગુજરાતની છે અને ગુજરાતના બધા જ ટેનિસ ક્રિકેટ પ્લેયર્સ અહીંયા રમવા આવવાના છે. આ એક ઓક્શન બેઝ ટુર્નામેન્ટ છે. એમાં ટોટલ 20 લાખના ઇનામ ટોટલ 22 લાખના ઇનામ અમે રાખેલા છે. એમાં રનર્સઅપ, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, વિનર્સ અને મેન ઓફ ધ સિરીઝ ઇનામ રાખે છે. આ ટુર્નામેન્ટ 70 યુટ્યુબ ચેનલ ઉપર 12 કેમેરા અમે ટોટલ ગ્રાઉન્ડમાં લગાવેલા છે અને 12 કેમેરા સાથે જે પણ ઇન્ટરનેશનલ રૂલ્સ છે, એલબી છે કે જે પણ રૂલ્સ છે એ બધા રૂલ્સ સાથે આ ટુર્નામેન્ટ રમવામાં આવી રહી છે. આ ખેલાડી બધા અહીંના છે કે બહારના છે? આ ખેલાડી બધા ગુજરાતના છે. કોણ આવવાનો છે આજે મુખ્ય મહેમાન? આજે મુખ્ય મહેમાનમાં અમારા મુખ્ય અતિથિશ્રી આપણા શૈલેષભાઈ સોટ્ટા, ડભોઈ વિધાનસભાના એમએલએ. એના સિવાય અમારી માટે સ્પેશિયલ જે 10 PL શારજાહમાં ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ કરી હતી એમાંથી આરિફ ખાન પઠાણ કરીને છે, એ પણ હમણાં ઉપસ્થિત થયા છે. શું નામ આપનું? તુષાર પટેલ. વડોદરા શહેરના ભાયલી વિસ્તાર જે ડભોઈ વિધાનસભા અંતર્ગત આવે છે, જીટીસીએલ એટલે કે ગુજરાત ટેનિસ ક્રિકેટ લીગ આ બીજા વર્ષે સતત આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. અને ચીલાચાલુ ટુર્નામેન્ટ નહીં પણ ટેનિસમાં ને આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યારે ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટો ચાલે છે. એમાંની જ એક ટુર્નામેન્ટ આજે ભાયલી ખાતે શરૂ થઈ રહી છે. અને આપ જોઈ શકો છો ગ્રાઉન્ડ, એની જે વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે, જે રીતે અહીંયા એનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું અને અહીંયા જે બેસવા માટેના સ્ટેન્ડ છે એને પણ અલગ અલગ નામ આપવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેન્ડ, અમિત શાહ સ્ટેન્ડ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નામનું સ્ટેન્ડ છે. એની સાથે હર્ષ સંઘવીના નામનું સ્ટેન્ડ છે. જગદીશ વિશ્વકર્મા અને શૈલેષ સોટ્ટાના નામના સ્ટેન્ડ પણ અહીંયા આગળ રાખવામાં આવ્યા છે. અને આના આયોજક તુષારભાઈ પટેલ અને એમની જે સમગ્ર ટીમ છે સતત બીજા વર્ષે આનું આયોજન કર્યું છે. અને સાથે જ અહીંયા આગળ જે શારજાહના ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડ પર ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છે એ પણ અહીંયા આગળ હાજર રહ્યા છે. એ મહત્ત્વની બાબત છે. અને અત્યારે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ખૂબ જ પોપ્યુલર થતી જાય છે અને એમાં અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર જેવા પણ આને સ્પોન્સર કરતા અને પ્રોત્સાહન આપતા દેખાઈ રહ્યા છે. ત્યારે હું ગુજરાત ટેનિસ ક્રિકેટ લીગના તમામ આયોજકોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને આપના મારફત વડોદરા શહેરના તમામ ક્રિકેટ પ્રેમીઓને ભાયલી ખાતે 5 દિવસ આજથી શરૂઆત થઈ રહી છે ત્યારે એમાં જોવા માટે આવવા માટે આમંત્રણ પણ પાઠવું.